રોજ એસીબીની એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી. ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે એક 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને એ 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ. આ જે રૂપલબેન છે તે લગભગ છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવે છે અને તેઓનો હાલનો પગાર 54,000 છે. આ પ્રવૃત્તિ કેટલા સમયથી થતી હતી અને એમની કોઈ અપ્રમાણ